હવે અંદર અહીંયા બગીચા માટે મારવા ગયા ને એટલે સ્વચ્છતા અભિયાન પૂરું હાલતું હતું લંકામાં. પાંદડું હેઠું ન પીડ્યું હોય એમાં ફળ ક્યાંથી પીડ્યું હોય? હનુમાનજી કે માએ કરી ભાઈ હો, આમાં હેઠે ક્યાંય પડેલું નથી, પણ કે કાંઈ વાંધો નહીં, આપણે હેઠે પડે એ જ ખાવાને. એટલે થળિયા માલી હલાવે. હવે હનુમાનજી જે ઝાડને થળિયા માલી હલાવી મૂળિયા રહ્યા એના, અને ઝાડને ઊંધા માથે કરે ને ખખેરીને પાછું ખોડી દે. અને આ તોફાન બધું જોયું એટલે માણસોએ રાવણને કચેરીમાં જઈને કીધું કે મહારાજ એક કોઈક વાનર આવ્યો છે ને એક એક ઝાડને ખખેરીને ઊંધું કરીને પછી ફળ ખાય છે, અને ફોજ મોકલી. જેમ ઝાડવાને ખખેરતા થાય એમ આવડાને ખખેરે. પાછા હનુમાનજી એને પાછા મારે તો ખરા, પણ કોઈ જવા ન દે, બધા એમ કે બેસી જાવ અહીંયા. અને એ પોતે ખાય અને આવડાને શું કહે, તમે ધૂન ચાલુ કરો. હવે એની પેઢીમાં કોઈ રામ ધૂન નહોતી ગાઈ ને, એ હનુમાનજી ધૂન ગાય, બોલો શ્રી રામ જય જય. તો ઓલા રાક્ષસો બધા છે, આમ હનુમાનજી બેઠા બેઠા ફળ ખાય બેઠા બેઠા.